મેં કોઈ એક છોકરી છે એને 370ની બિરયાની છે ખવડાવી છે, તો પછી 370ની જે બિરયાની છે એને વસૂલ કરવા માટે આ જે છોકરો છે એનું કહેવાનું એમ છે કે એ જે છોકરીને બિરયાની ખવડાવી એ વસૂલ કરશે અને વસૂલ કરવા માટે એ સેક્સ્યુઅલી જે ડિઝાયર હોય એને પૂરા કરશે. અને સારી ભાષામાં હું તમને સમજાવું છું. અને એણે તો જે આ પ્રણીત મોરે છે એનો કોમેડી જે શો હતો તો એમાં આ છોકરાએ કોમેન્ટ છે એ પાસ કરી હતી. અને 2-3 દિવસથી તમે એના વિડીયોઝ છે જોયા હશે. તો હું તમને કહેવા માગું છું કે જે ભારત દેશના જે પુરુષો છે, મર્દ જે છે એમની ઓકાત છે એ એટલી જ છે કે એમને હજી વિચારતા સમજતા હજી છોકરીઓને આવડ્યું જ નથી. અને એમને એવું લાગે છે કે એ 370ની અને સ્ત્રી છે એને થોડાક બહોત પૈસા આપી દેશે તો સ્ત્રીઓ છે એની સાથે સૂવા માટે રેડી થઈ જશે. આવા જે છોકરાઓ છે એમની સોચ છે. અને આ બધા ભણેલા ગણેલા પુરુષ છે જે બધું જાણે છે, સમજે છે. અને પછી આ જે પુરુષ છે એ છોકરીઓ છે એમના માટે કોમેન્ટ છે પાસ કરતા રહેતા હોય. અને પોતે ભલે અભણ ગવાર, ભણેલા ગણેલા ગવાર હોય અને એમને સ્ત્રી વિશે કાંઈ ખબર નથી, કાંઈ એને સમજણ નથી, તો એ આવી બધી વાતો છે એ કર્યા કરશે. એમની બે કોડીની જે ઓકાત છે એ દર વખતે દેખાડતા જ રહે છે મરજાત. અને પછી તમને બીજી વાત એ કહી દઉં કે ભારત દેશના જે પુરુષો છે એમની સમજણ એટલી જ છે કે તમે હસીને કોઈની સાથે વાત કરો, તમે છોકરી છો તો એ તમને કેરેક્ટર તમારું લૂઝ છે એમ કહીને તમને એ સંબોધન તમને કરશે. અને પછી તમે છોકરાઓ સાથે આમ હળી મળીને વાતો કરો તો એમ કહેશે હા તો ચાલુ ટાઈપ છોકરી છે. અને એ પોતે 10ને લઈને ફરતા હોય અને હજી તો એની જવાની ન ફૂટી હોય ત્યારે આખા એના એરિયામાં એ પ્લે બોય બની અને ફરતો હોય તો એને કોઈ સમાજે હજી કાંઈ નથી કીધું ને કોઈ દિવસ ક્યારે કાંઈ કહેવાના નથી. પણ સ્ત્રી છે એ પોતાના પાસ્ટ રિલેશનશિપ વિશે વાત કરતી એ કે હા છોકરી છે એ જ ખરાબ હોય છે, આવી હોય છે. ને એને કોને કીધું તું આવું કરવાનું તેવું કરવાનું? અરે ભાઈ ઓલો જે સામેવાળો છોકરો છે એ પ્રેમના નામે એની સાથે એણે બધું ખરાબ કર્યું છે તો એ એની વાત કરે છે તો એ તમારાથી સંભળાતી નથી. અને પછી છોકરીઓના કેરેક્ટર જજ કરવા આવી જાઓ છો તમે બધા બે કોડીના જે સમાજના જે પુરુષો છે જેમને કાંઈ એટલે કાંઈ અક્કલ નથી, સમજણ નથી. અને દર વખતે સ્ત્રીઓ છે એને જ બધું કહ્યા કરશે. અને એ પોતે બધી છોકરીઓને એમ કરી ને એમણે બેડ સુધી લઈ ગયા છે કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરીશ. અને આ બધા દોગલા જે નામર છે એ પછી બીજી છોકરી સાથે લગ્ન કરે અને ગર્લફ્રેન્ડ બનાવીને એને 3-4 વર્ષ ફેરવશે, ફિઝિકલી, ઇમોશનલી એની સાથે રહેશે. પછી બીજી છોકરી યારે લગ્ન કરી અને સારો પુરુષ બની જશે. તો સમાજના પુરુષો છે એ આવા છે અને આવા દોગલા પુરુષ છે એનાથી તમે દૂર રહેજો. અને એ તમને એ પોતે ખરાબ હશે ને તમને